નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી સંદેશ અમારો સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો। રાપર તાલુકા અને નગરપાલિકાની સમસ્યાઓને લઈ આમ આદમી પાર્ટીનું જોરદાર આંદોલન। રાપર તાલુકા તથા નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી વિવિધ નાગરિક સમસ્યાઓ અંગે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નગરપાલિકાની સામે જોરદાર આંદોલન હાથ ધર્યું હતું। શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં નાગરિકોને પાણીની તંગી, રોડ રસ્તાઓની ખરાબ હાલત, ગટર સફાઈની અછત, ડ્રેનેજ ઓવરફ્લો અને દૂર થતા રસ્તાઓ જેવી સમસ્યા વર્ષોથી સતાવી રહી છે। આ અંગે અનેકો વખત ફરિયાદો છતાં નગરપાલિકા તરફથી કોઈ સંતોષકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો રાપર નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા। તેમણે નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને વિગતવાર આવેદનપત્ર આપી તાત્કાલિક સમસ્યાઓના ઉકેલ માટે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। આ દરમિયાન કાર્યકર્તાઓએ નગરપાલિકાની નિષ્ક્રિયતા વિરુદ્ધ નારેબાજી કરી અને જણાવ્યું કે સામાન્ય નાગરિકો માટેની સુવિધા પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ રહી છે। ખાસ કરી શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી ગંભીર બની રહી છે, જ્યારે વરસાદી મોસમ બાદ પણ રસ્તાઓની દયનીય સ્થિતિ યથાવત છે। પાર્ટીના હોદ્દેદારોએ જણાવ્યું કે નગરપાલિકા જો તાત્કાલિક પગલાં નહીં ભરે તો પક્ષ દ્વારા આવનાર દિવસોમાં વધુ તીવ્ર આંદોલન હાથ ધરવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ સામે જનહિતમાં લડત ચાલુ રહેશે। આ ઉપરાંત ગટર સફાઈ માટે યોગ્ય વ્યવસ્થા, રોડ રિપેરિંગ માટે બજેટ ફાળવવું, પાણી પુરવઠા માટે નવા બોર અને પાઇપલાઇનનું કામ શરૂ કરવા જેવી માંગણીઓ પણ આવેદનપત્રમાં કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું કે તેમનો હેતુ રાજકીય લાભ મેળવવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિકોને સુવિધા અને સ્વચ્છતા મળે તે માટે સત્યાગ્રહના માર્ગે લડત ચાલુ રખાશે। અહેવાલ નીતિન સાધુ, કચ્છ, ભુજ।